સુરત જિલ્લાના સેવા સદન 2 ખાતે આવેલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીમાં લાંચ લેવાના મામલે એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કચેરીના વર્ગ 3ના 2 અધિકારીઓ તથા એક આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરને કુલ ₹20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આ પકડાયેલા આરોપીઓમાં ઓડિટર ગુગાભાઈ દુલાભાઈ ગોહિલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ અહેમદ શેખ, આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ મુકેશ ચૌધરીનો સમાવેશ થાય છે। ફરિયાદી દ્વારા સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરવામાં આવી હતી। આ નોંધણીનું પ્રમાણપત્ર આપવા બદલ આરોપીઓએ શરૂઆતમાં ₹25,000ની લાંચની માંગણી કરી હતી। બાદમાં રકઝકના અંતે ₹20,000માં સોદો નક્કી થયો હતો। ફરિયાદીએ આ બાબતે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે અડાજણ વિસ્તારમાં આવેલા એક ખાણીપીણીના સ્થળે છટકો ગોઠવવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન ઓડિટરે ફરિયાદી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને મળવા જણાવ્યું હતું, જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટે ફોન પર કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ લેવા જણાવ્યું હતું। એસીબીની ટીમે લાંચ સ્વીકારતા કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ બંને સરકારી અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે સુરત એસીબી દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।